નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। તો આજે સુરતમાં મતગણતરી બાદ લોકો સાથે વાતચીત કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે વિવિધ મતદાન કેન્દ્રો પર આજે મતદારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। આકરી ગરમી હોવા છતાં મતદારોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો હતો। લોકો લાંબી કતારોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા નજરે પડ્યા હતા। મતદારોએ જણાવ્યું કે તેઓ આગામી 5 વર્ષ માટે યોગ્ય અને વિકાસલક્ષી પ્રતિનિધિ પસંદ કરવા માટે મતદાન કરવા આવ્યા છે। લોકશાહીના પર્વમાં નાગરિકોએ સક્રિય ભાગ લઈ પોતાના હક અને ફરજ બંને નિભાવ્યા હતા। હાલ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીનો માહોલ છે। સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડ માટેની 120 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે આપણે અત્યારે મત કેન્દ્ર પર ઉપસ્થિત છીએ અને આપણે લોકો વચ્ચે ઉપસ્થિત છીએ। મતદાન કરનારા લોકો સાથે આપણે વાતચીત કરીશું। જી આંટી, તમારું નામ? કાશીબેન। તમે કયા મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે? મને મત એટલે કયા મુદ્દા પર સારું ખોટું ખરાબ કયા મુદ્દા પર બધું સારું થાય બધું। તમે મતદાન કરવામાં કેટલા ઉત્સાહિત હતા? અત્યારે તમે આવ્યા છો અહીંયા? અરે પપ્પુ ના કહેતા હતા ચાલો 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 અત્યારે ટાઈમ મળી ગયો આવી ગયા। જી, તમારું નામ? દક્ષા મકવાણા। તમે કયા મુદ્દા ઉપર મતદાન કરવા માટે એટલા ઉત્સાહિત છો? અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો? નાગરિકોનું સારું થાય, અમારા હિતમાં કંઈક આવે એના માટે અમે વોટ કરવા। તમે તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા? અમારે તો સમસ્યા તો બધી બહુ છે, પણ હવે શું કરીએ, એમાં કઈ સરકાર જોઈ તો વધારે સારું એ બાબતે। અને તમે મત આપ્યો છે કે અમારા એરિયામાં કંઈક સારું થાય, એટલે અમે જેને મત આપ્યો છે અમને આશા છે કે અમારું સારું જ કરશે। તો તમને આવનારા જે કોર્પોરેટર છે એમના સાથે તમને શું અપેક્ષાઓ છે કે આગળ તમારું કંઈક કામ થશે? અમારા એરિયામાં અમને એવું છે કે અમારે જે રોડની ને જે અંદર નાની નાની ગલીઓમાં જે આવવાનું જે અમને પ્રોબ્લેમ પડે છે તે બસ અમારું સારું થઈ જાય એ અમને એ છે, બાકી બધું અમારે એમાં સારું છે। ચાલો, આપણે વાત કરી મતદાતાઓ સાથે, હવે આગળ આપણે જઈશું અને વાત કરીશું લોકો સાથે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આકરી ગરમી વચ્ચે 28 થી વધુ મતદાતાઓ જે છે તે મતદાન કરશે। 483 ઉમેદવારોને ભાવિ નક્કી કરશે, ઈવીએમમાં કેદ કરશે। ત્યારે અત્યારે આપણે વાત કરીએ લોકો સાથે અને પૂછીએ લોકોને એવો મત આપવા માટે કેટલા ઉત્સાહિત છે। જી, તમારું નામ? મારું નામ સંગીતાબેન। તમે અત્યારે મતદાન કરવા આવ્યા છો, કેટલા ઉત્સાહિત છો? મજા આવે મતદાન કરવાની। આકરી ગરમીમાં મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દા પર ધ્યાનમાં રાખીને તમે મતદાન કરી રહ્યા છો? તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા નહીં? તમે આવનારા કોર્પોરેટર પાસેથી કોઈ અપેક્ષા? હા, મતદાન તો કરી કે અમારા પૈસા ઓલા બાકી છે ને વિધવા ચાલુ કરી દો કે અપેક્ષાનું પાલન કરવું જોઈએ તો થાય કઈ। અમારી ઈચ્છા, બીજું કઈ નથી। હું તો 40 વર્ષથી મતદાન કરું છું, પણ બધું હવે આ જે સત્તા ચાલે છે એ બધું સારું ચાલે છે। તમે શું કહેવા માંગો છો? એટલે હમણાં જે ચાલે છે ને એ સરસ સારી રીતે ચાલે છે બધું, બરાબર। અત્યારે 40 વર્ષથી મતદાન કરું છું। અત્યારે આપણે વાત કરી લોકો સાથે, આપણે આગળ વાત કરીએ અને લોકો સાથે પૂછીએ કે તેઓ કઈ રીતે। જી, તમારું નામ? હસન મોહમ્મદ। તમે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, કેટલા ઉત્સાહિત છો? છે લાઈનમાં ક્યારના ઉભેલા છે એક જ જગ્યા પર। આટલી આકરી ગરમીમાં તમે મતદાન કરવા માટે આવ્યા છો, તમને તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે? અમારા વિસ્તારમાં બહુ બધી સમસ્યા છે, પણ અમારા કેન્ડિડેટ બધા પેલી બાજુના છે, બધું વેચાઈ ગયેલું છે આમથી। તો તમને આવનારા જે કોર્પોરેટર છે એનાથી શું અપેક્ષા છે? કામ કરશે, આગળ તો શું અપેક્ષા રાખીએ। આ વાત કરીએ, આપણે લોકો સાથે વાત કરી જ રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતે આકરી ગરમીમાં પણ મતદાતાઓ લાઈનમાં ઊભા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે હવે આપણે લોકો વચ્ચેથી આ લાઈનોમાં તમે જોયું કે બધા આકરી ગરમીમાં ઊભા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ઈવીએમમાં એ લોકોનું જે ભવિષ્ય છે એ નક્કી કરશે। ઈવીએમ રિઝલ્ટ પરિણામ આવ્યા પછી 28 એપ્રિલે જે પરિણામ આવશે ત્યારે જ એ લોકોનું ભાવિ નક્કી થશે। કેમેરામેન રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।